હવે આગળ વાત કરીએ તો ચોટીલામાં 35 વર્ષથી ચાલતા શ્રી હરિમાધવ છાશ કેન્દ્રના મુખ્યદાતા રજનીકાંત જયંતિલાલ કોઠારીના આર્થિક સહયોગથી આ વર્ષે પણ નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। સ્વર્ગસ્થ મુકુટભાઈ શાહ વકીલની પ્રેરણાથી છેલ્લા 35 વર્ષથી હરિમાધવ છાશ કેન્દ્ર ચોટીલામાં ધારસી ભગતની જગ્યા પાસે ચાલી રહ્યું છે। તે સેવા કેન્દ્રમાં આ વર્ષે મુખ્યદાતા એવા મૂળ ચોટીલાના અને હાલ મુંબઈ રહેતા રજનીકાંતભાઈ જયંતિલાલ કોઠારી દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતા જયંતિલાલ ઉજમસિંહ કોઠારીની સ્મૃતિમાં તેઓ આર્થિક સહયોગ આપી રહ્યા છે। આ ઉપરાંત વતન પ્રેમ દાખવી રજનીકાંતભાઈ કોઠારી દ્વારા ચોટીલાના વિદ્યાર્થીઓને 36,000 ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમાં પણ આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો। ઉનાળાના ધોમધકતા તાપમાં શરીરમાં શીતળતા પ્રદાન કરતી છાશનું વિતરણ ચોટીલામાં વહેલી સવારે 2 કલાક ચાલતા આ છાશ કેન્દ્રમાં અંદાજિત 450થી વધુ માણસો આ નિઃશુલ્ક છાશ કેન્દ્રનો લાભ લઈ રહ્યા છે। વર્ષોથી ચાલતા નિઃશુલ્ક છાશ કેન્દ્રમાં મનસુખભાઈ પીઠવા, સેવાના ભેખધારી મુકુટભાઈ ખંધાર, જયસુખભાઈ મિસ્ત્રી, દેવ પતાણી નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે। જગદીશસિંહ ઝાલા, ZSTV ચોટીલા।